વાર્તા ફાધર વાલેસ. મુલ્લા નસરુદ્દીન મારું બહુ જ ફેવરેટ કેરેક્ટર. મુલ્લા નસરુદ્દીનની સ્ટોરીઓ કાર્ટૂનમાં, બુકમાં કે સંભળાવવી જોઈએ 100%. અને મુલ્લા નસરુદ્દીનની સ્ટોરી છે 67 નંબરની. પથ્થર એનું ટાઇટલ છે. મુલ્લા નસરુદ્દીનને એક વખત એક ગામથી બીજે ગામ જવાનું હતું. રસ્તામાં જંગલ આવતું હતું. ઓબ્વિયસ છે, બધા લોકોએ કીધું એક બધું ધ્યાન રાખજે, ત્યાં સિંહ હશે, શિયાળ મળશે, જંગલી જાનવરો મળશે. એક પથ્થર હાથમાં લઈને જા અને એને રૂમાલમાં બાંધીને રાખજે. અને પછી આમ ગોફણ એવો એક શબ્દ કહી શકાય એ બનાવીને રાખજે, અને આવે ને રસ્તામાં તો માર દેવાનું અને તો બચી જાય આગળ. એટલે મુલ્લા નસરુદ્દીન તો બહુ સમજુ માણસ હતો. અને વિચાર્યું કે આ વાત કરવા જેવી, પથ્થર તો લઈને જવું જ પડે. એટલે ગામમાં આજુબાજુમાં બધી શેરીઓમાં આંટો મારે છે અને એક બહુ મોટો પથ્થર ઉચકે છે અને ખભે નાખે છે. અને ગામની બહાર નીકળવા જતો હોય ને તો પાદર ઉપર 2-3 જણા બેઠા હોય એટલે કે એ મુલ્લા આ શું છે? તો કે પથ્થર કેમ? જંગલ પાર કરવાનું છે ને, એટલે જંગલ પાર કરવામાં રસ્તામાં જો શિયાળ, જંગલી જાનવર કે સિંહ મળ્યો તો કામ આવશે ત્યારે. એટલે મુલ્લા નસરુદ્દીનની અજબ ગજબ વાતો તો ગામ આખું જાણતું જ હતું. એટલે એ લોકોએ મસ્તી કરી કે આ મુલ્લો એને ક્યારેય સુધરશે નહીં. અરે મુલ્લા, નાના પથ્થર લેવાના હોય, જો તું ઘા કરી શકે. તો કે હા, ઘા કરવા માટે થઈને તો લીધું છે, હું આને ઘા જ કરવાનો છું. એટલે કે મુલ્લા, પણ આ આવડો મોટો પથ્થર ઘા થશે તો તારથી 1 ફૂટ દૂર જ પડશે. એટલે મુલ્લાએ કીધું કે ના ના, આ હું ખભે લઈને જઈશ અને જો મને સિંહ, શિયાળ કે જંગલી જાનવર દેખાશે ને એટલે હું આ પથ્થરને મૂકીશ ત્યાં અને પછી હું ડબલ સ્પીડમાં ભાગીશ. આ વાર્તામાં મને એટલી બધી મજા આવી કે અમે બહુ રૂટીનલી લાઈફમાં એવું બોલીએ છીએ કે ઘણા પહાડો ક્રોસ કરવાના હતા, તમારે પાર કરવાના હતા, તમારે ઉચકવાના નહોતા. જીવનના જંગલમાં ઘણા બધા કામો સિંહ, શિયાળ, જંગલી જાનવરો જેવા મળે છે કે તમે પાર નહીં કરી શકો. પણ કદાચ એ જંગલમાં એ શિયાળ, એ જંગલ, એ મારો બહુ ફેવરિટ. આપણે જીવનમાં ઘણા એવા પથ્થર લઈને ઉચકીને ચાલીએ છીએ કે જંગલ ક્રોસ કરવામાં કામ આવશે. કદાચ એ પથ્થરની જરૂર જ નથી, કદાચ એ ભારની જરૂર જ નથી. વાર્તાકાર.